આમ જ પૂરું થઈ જાય. હવે આપણને સંકલ્પ ન હોય ખટ કરતું એમસીબી પડી જાય શું થાય? લો બોલો, આશ્ચર્ય લાગે ને. અને પછી આપણે વાતો કરીએ કે આપણી હારે કાલ કથામાં બેઠા હતા હો, અરે રાસ લીધો તો રાસ. ભાઈ ભગવાન નીલકંઠ વર્ણીએ આહિર નારીઓને વરદાન દીધું કે જાઓ સત્સંગમાં અવતાર લેશું, અને એ વખતે અમારો જોગ રહેશે ને તમારી ઈચ્છા તેદી પૂરી થાય ત્યારે તમારા ઘરે સામે હાલીને હું મય અને માખણ માગીશ. ભક્તિ કરશો અને અંતે અક્ષરધામને પામશો. ગ્રંથકાર એમ લખે છે કે યજ્ઞમાં કોઈ અખંડ ઘીની ધારાઓ કરે, ઘૃત હોમે હંમેશ હવન, તોય ન થાય આવા પ્રસન્ન. મહામોંઘા એવા મહારાજ મહી જમીને રાજી થયા. આજ ભગવાન રાજી થયા. બોલો, એટલે પહેલેથી હો તાપીનું પાણી પીતા હોય ને ઉદાર બહુ. અને ભાઈ અમથું આ થાય બધું તાપી નદી જેવી છે, એના કાંઠે જે લોકો રહ્યા છે ને એને બીજાને જમાડવા, બીજાને દેવું, આ ભાવના દરેકના હૃદયમાં છે. હા, અને તમારા ગામમાં તાપી નદી ન વહેતી હોય ને તો થોડુંક તાપીનું પાણી એકાદ હાંડો ભરતા જાયજો, અને દિવાળીએ જાવ ને તે પછી ત્યાં નદીમાં કૂવામાં નાખજો. હા, જરૂર છે. તો થોડીક ઉદાર ભાવના પણ આવે. આવી રીતે નિષ્કુળાનંદ સ્વામી કે પ્રભુ વન વિચરણ કરી નર અમર ને જે આસુર પામે પ્રભુ પેખે બ્રહ્મપુર, એમ જીવ જગતના જેહ પામે અક્ષરધામ ને તેહ. એ તીર્થ શહેર પૂર નગર ગ્રામ ફર્યા જે ધરણી પર ધામ, ત્યાં ત્યાં જેણે નિરીખ્યા ઘનશ્યામ તે પામ્યા અક્ષરધામ. ભાઈ નર હોય કે અમર કે અસુર હોય, પણ જેણે પ્રભુને એકવાર પેખ્યા એ જીવ જગતના જે પામે અક્ષરધામને. તે તીર્થમાં ફર્યા, શહેરમાં ફર્યા, પૂરમાં ફર્યા, નગરમાં ફર્યા, ગ્રામમાં ફર્યા, ધરતી ઉપર જ્યાં જ્યાં ફર્યા અને ત્યાં ત્યાં જેણે નિરીખા ઘનશ્યામ તે પામ્યા અક્ષરધામ. આવું ક્યાંય તમે સાંભળ્યું છે? અને એકવાર આ પુરુષોત્તમ પ્રકાશની કંથા સાંભળ્યા પછી તમે જોજો બીજું સાંભળવું ન ગમે. સ્વામિનારાયણનો ખરો નિષ્ઠાવાળો હરિભગત એણે પુરુષોત્તમ નારાયણનો મહિમા અને એ દાદાના દરબારમાં જેણે સાંભળ્યો પછી બીજા ગુણ ગાવા કે બીજું સાંભળવું ગમે નહીં. હવે આવી કલ્યાણની વાતો શેમાં લખી છે? આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં. ભાઈ આ આપણું છે. શું છે? આપણું છે. તમને ખ્યાલ હોય તો લોયામાં શાકોત્સવ કર્યો હતો ને, તે સાધુઓ બધા એમ લખ્યું કે પકવાનો છોડી અને શાક જમતા હતા. તે કોઈએ કીધું કે એમ કેમ? કોઈ મોહનથાળ નથી લેતા, લાડુ નથી લેતા, રોટલો નથી લેતા અને નકરું શાક જમે છે. ત્યારે નંદ સાધુઓએ કીધું એકથી ઓપે અપાર, જાણે બેઠી છે હંસની હાર. એકથી ચડિયા હતા હો પરમહંસો. હાય, આ તો પરમહંસ બેઠા છે, આ તો રાજહંસ છે માન સરોવરના, આ તો અક્ષરધામના મુક્તો બેઠા છે. નિષ્કુળાનંદ સ્વામી એનું વર્ણન કર્યું. પૂછ્યું કે તમે બીજું કેમ નથી જમતા? ત્યારે નંદ સાધુએ કીધું કે અમે એ વિચારીએ છીએ કે આમાં અમારા પ્રભુના હાથનું બનેલું કયું છે. તો એણે શાક બનાવ્યું, બીજા રોટલા કોક બીજાએ બનાવ્યા, લાડવા કોક બીજાએ બનાવ્યા, બ્રાહ્મણોએ બનાવ્યા, બીજા જેણે બનાવ્યા એને. પણ શાક કોણે બનાવ્યું? બસ એમાં આપણું કયું છે એ આશ્રિતને ખબર હોવી જોઈએ. શું? હા, સમાજમાં છે કરવું બધુંય પડે. કોઈક વૈયા ગયા હોય તેની પાછળ પારાયણી કરવી પડે, એ વાત આખી જુદી છે. પણ જ્યારે દાદાના દરબાર ગઢમાં જ આવ્યા છીએ અને જ્યાં સ્વામિનારાયણ ભગવાન 28 વર્ષ રહ્યા છે અને જ્યાં એ પોતે રહ્યા છે એમની વાતો આપણે નહીં કરી તો કોણ કરવા આવશે? ઓલા પાકિસ્તાન વાળા કરવા આવશે? આપણા બાપના ગુણ આપણે નહીં ગાઈએ તે કોણ ગાહે?
એ આપણને વિચાર હોવો જોઈએ, કલ્પના હોવી જોઈએ. અને આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા સાંભળે તમે હું એમ માનું છો પિતૃઓનો ઉદ્ધાર ન થાય? એલા ભાઈ, ગામમાં, નગરમાં, શહેરમાં જ્યાં જ્યાં ગયા અને ઘનશ્યામને નિરીખ્યા અને આગળ નિષ્કુળાનંદ સ્વામી કહે આના ચરણે ચરણે આનંદ ભરેલો છે. આ ગ્રંથ એવો છે. ઘણા અમારે આ યજમાનોના શું કહેવાય પિતૃઓ વડીલોના સ્મરણાર્થે આપણે આ છે એ ધામમાં જ બેઠા છે. હું ઘણી વાર કહું છું કે પારાયણ કરાવવાનો સંકલ્પ એને જ થાય કે જેના પિતૃઓ ધામમાં બેઠા છે. હા, એના જ દીકરાઓને એની જ પરંપરામાં એવો સંકલ્પ થાય કે આપણે આવું સત્કર્મ કરીએ. બાકી શહેર બજારમાં રૂપિયા રોકવાની ક્યાં ઓછી જગ્યા છે? બિટકોઇનમાં બધે ઘણી જગ્યા છે. નો થોડાક રોકી દઈ, 50,000 અહીંયા રોકી, લાખ રૂપિયા અહીંયા રોકી, પછી ભલે ને શહેરના પાસેર થઈ જાય. હા, પણ આવો સંકલ્પ એને થાય કે જેના પિતૃઓ ધામમાં બેઠા થકા પ્રેરણા કરતા હોય. એટલે યજમાનોને પણ લાખો લાખો ધન્યવાદ છે. એકવાર તાળીઓથી યજમાનોને એમના પિતૃઓને યાદ કરીને વધાવો. તમે સત્કર્મ કર્યું છે, તમારા ઉપર તમારા પિતૃઓની કૃપા થાય. કોઈ એવું ન માનતા કે પિતૃઓના આશીર્વાદની જરૂર નથી. બહુ જરૂર છે, બહુ. નથી કહેતા આપણે વડવાના પૂર્ણ આડા આવ્યા એને. ભાઈ, જેથી આપણી માથે વિઘ્ન તોળાતા હોય ને તેથી આપણા વડીલો આપણી રક્ષા કરતા હોય, ભલે વૈયા ગયા છે. અને ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં એક વાત લખી કે મોટા ક્યાં પરોક્ષ થાય છે, એવું લખ્યું. મોટા કોઈ દી પરોક્ષ થતા નથી. એ તો સદાયને માટે આપણી હારે જ રહ્યા છે. મા બાપ આપણી સાથે છે. આજે સંભારો ત્યારે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી પણ ભગવાનને લઈને આજે તેડવા આવે છે. બોલો, હજી ઝાઝા વર્ષો નથી થયા. ભુજમાં ઘનશ્યામ જીવનદાસજી સ્વામી 20 વર્ષ થયા ધામમાં ગયા. અમે જેથી મેલકોટ બેંગ્લોર ભણતા હતા ત્યાં સ્વામી પોતે પધાર્યા હતા. ભુજના મહાસમર્થ સાધુ, ભગવાન હારે વાતો કરે અને ભગવાન જેને દર્શન આપે એવા મહાપુરુષ, એમના અમે તો 10-10 વર્ષ સુધી દર્શન કર્યા છે. એમની પાસે બેહી અને વાતો સાંભળી છે. તે દી તો મારી ઉંમર 16 વર્ષની હતી અને હું મેલકોટ બેંગ્લોરમાં અમે ભણતા હતા અને ત્યાં સ્વામી આવ્યા હતા, એ ભુજના ઘનશ્યામ સ્વામી. ત્યારે પહેલી વાર મને દર્શન થયા. પછી સ્વામીનો જ્યાં ઉતારો હતો ત્યાં બેસીને સ્વામી પાસે વાતો સાંભળી. સ્વામી બહુ બોલતા ઓછું, ગળાની થોડી તકલીફ હતી, પણ રાજી થઈને આશીર્વાદ આપતા. અને એ સ્વામી શું કરતા, હારે પાસે જે હોય ને કિચન હોય કંઈક બીજું હોય મુઠ્ઠો ભરીને આપે, લે આ તું રાખજે. પણ કીધું સ્વામી અમારી પાસે ચાવી નથી, અમે ભણવા અહીંયા આવ્યા છે. કાંઈ નહીં, રાખજે, પ્રસાદી કહેવાય, કે રાખ. બોલો, એ ભગવાનના ચરણારવિંદ વાળું કિચન આપતા અને કામ કંઠી લઈને કંઠી ગળામાં નાખતા, માળા આપે. પછી અમે ઘનશ્યામ સ્વામીને ત્યાં મેલકોટમાં એક ઇન્સ્ટિટ્યૂટ છે, પુસ્તકોનું સંશોધન કરનારનું એક ક્ષેત્ર કેન્દ્ર બહુ મોટું, જ્યાં પુસ્તકોના સંશોધન થાય, ટ્રાન્સલેશન થાય ભાષામાં. ત્યાં અમે લઈ ગયા. ત્યાં જૂના જૂના તાળપત્રોમાં લખેલા પુસ્તકો, બહુ મોટી લાઇબ્રેરી છે મેલકોટમાં. પછી સ્વામીને કીધું કે સ્વામી આ વેદનું પુસ્તક છે, તાળપત્રમાં આ વેદાંત છે, આ ઉપનિષદ છે, આમ બધું બતાવ્યું. સ્વામી જોતા જાય અને એટલું બોલે, પાર્થિવ પાર્થિવ પાર્થિવ. શું બોલે? હવે તમને નહીં સમજાણું હોય, તેથી મને નહોતું સમજાણું. હા સાચું કહું, પણ એ શબ્દ યાદ રહી ગયો. સ્વામી એમ બોલ્યા પાર્થિવ. પછી અમે 10 વર્ષ સંસ્કૃતનો અભ્યાસ કર્યો. પછી ખબર પડી પાર્થિવ એટલે પૃથ્વીમાંથી થયેલું, એને પાર્થિવ કહેવાય. અમને તો એમ હતું સ્વામીને બતાવીએ કે આ વેદ છે, આ ઉપનિષદ છે, આ ગીતા છે, તાળપત્રમાં લખેલા. સ્વામી બહુ રાજી થાય. સ્વામી કે જે હોય તેમ આખીર તો ધૂળનું છે એમ કે. એટલે બોલો હું બોલ્યા, ધૂળનું. પછી અમે ત્યાંથી બહાર નીકળ્યા. આખું ગામ પહાડ ઉપર છે, મેલકોટ ગામ. અમે ત્યાં 2 વર્ષ સુધી એ પહાડ ઉપર અભ્યાસ કર્યો હતો. આખું ગામ ડુંગર ઉપર છે મેલકોટ, જવા જેવું ખરું. હા. પછી એક ભુજના સાધુ હતા, નાના સાધુ, અને કંઈક વ્રત તપ હાલતા હશે. તે માથાના વાળ 3-4 મહિનાના ભેગા થઈ ગયા. નથી આ બધું થઈ જતું? વાળ માથે હતા ને તે એક સાધુ કે સ્વામી આ સાધુને કયો વાળ કપાવી નાખે. સાધુને મોટા મોટા ઝટિયા હારા ન લાગે.
આ નોંધ લાગે ને ભાઈ. તમે શું કહો છો? મોટી દાઢીઓ રાખે, મોટી મોટી ઝાડની જટાઓ રાખે. સ્વામિનારાયણના સાધુની વાત આખી જુદી છે ભાઈ. જેના જે નિયમ, જેને જટા રાખવાનો નિયમ હોય એ જટા રાખે, એને શોભે. એ પાછા જટા ન રાખે તો ન શોભે, એ ટકો કરે જ નો સારો લાગે. અને આપણા સાધુ હે મોટા લાંબા વાળ રાખે ને મોટી દાઢીઓ રાખીને ફરતા હોય, આમ કેવા લાગે મન કયો? એ ન શોભે. એટલે ભુજના સાધુએ કીધું કે ગુરુદેવ સ્વામી તમે આને કયો, આ મોટા મોટા માથે વાળ રાખે છે. ત્યારે સ્વામી એનું બાવડું પકડી, અમે નજરે જોયું, હું ત્યાં ઊભો હતો, મારી 16 વર્ષની ઉંમર હતી. નજીક લાવીને એના માથે હાથ મૂકીને કે છોકરું કહેવાય, છોકરું ભલે રહ્યા કે. લે હું બોલ્યા, નાના સાધુ હતા એ કે છોકરું કહેવાય, એ તો કાપી નાખશે પછી કે. હવે કોઈના પ્રત્યે જેને અભાવ નહીં, કોઈના પ્રત્યે જેને રંચ પણ ઓરો ભાવ નહીં, કેવી દ્રષ્ટિ હશે આપણા મહાપુરુષોની, વિચાર તો કરો. એટલે વાલા ભક્તજનો, જે હું વાત કરું છું એ ભુજના ઘનશ્યામ જીવનદાસજી સ્વામી મોટા પરોક્ષ થતા નથી. એ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી મેલકોટથી અમે 2 વર્ષ અભ્યાસ કરીને પછી ત્યાં પંડિત નહોતા, એટલે અમે બેંગ્લોર અભ્યાસ કરવા આવ્યા. બેંગ્લોરમાં અમને ત્યાં કચ્છી હરિભગત અર્જનભાઈ કચ્છી, એનું બીજું નામ છે બાપભાઈ, એનો યોગ થયો. બીજું કોઈ અમને ઓળખે નહીં, અમે એને ઓળખી નહીં, પણ ધીમે ધીમે ઓળખાણ થઈ હરિભગત. પછી એણે વાત કરી કે સ્વામી એક દિવસ મારી આખી 100 મિલ હળગી હતી રાતે. બહુ મોટો લાકડાનો વેપાર. હું ઘરે રાતે સૂતો હતો. આ અર્જનભાઈ એ પોતે વાત કરે છે. અને ભુજના ઘનશ્યામ જીવનદાસજી સ્વામી હયાત હતા હો તે ધરતી ઉપર. એણે મને રાત્રિએ બેંગ્લોરમાં દર્શન દીધા. હું સૂતો તો મને જગાડ્યો, જાગ અર્જન, શું સૂતો છો? કેમ ગુરુદેવ? એના શિષ્યો હતા, એમની પાસે કંઠી બાંધેલી. જા, તારી 100 મિલ હળગેસ, આગ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. કંઈક લાકડું કંઈક પડ્યું છે, એમાંથી લાકડા હળી ગયા. અને ભાઈ મોટા મોટા તોતિંગ લાકડાઓ, એ જો હળગી હોત ને, આખી હળગી ગઈ હોત, અબજો રૂપિયાનું લાકડું બળી જાત. અને દોડતા રાત્રિએ 1-2 વાગ્યે પોતાની 100 મિલમાં આવ્યા. થોડા ઘણા લાકડા હળી ગયા, પણ પછી ઠારી નાખ્યા અને લાકડું બચી ગયું. એ પોતાનો અનુભવ કહેતા. સ્વામી તે દી ભુજ હતા અને દર્શન ક્યાં દીધા? બેંગ્લોરમાં. ભાઈ આવી વાતો તમને ક્યાંય મળે? આ તો ભાઈ જેનો અનુભવ છે એ લોકો બોલે છે. અને તમને કદાચ ન મનાતો હોય ને, કથા પૂરી થાય ને 28 તારીખે, એટલે 29 તારીખે બેંગ્લોરની ટિકિટ લ્યો. હજી એ અર્જનભાઈ કહેતા બાપભાઈ જીવે છે, એને મળીને વાત પૂછી જુઓ. હા, અને કહેતા હોય તો આપણે બધાય જઈએ. તો પછી એવી વાતો છે. જો સિંસ્કોલાન સ્વામી લખે, ગિરી ગુફામાં જે ગેબ હતા, ક્યાં હતા? ગિરી ગુફામાં જે ગેબ હતા, કંઈક સમુદ્ર તટ સેવતા, કર્યું તેનું પરમ કલ્યાણ, પોતે મળી પ્રગટ પ્રમાણ. જે ગેબીઓ હતા, હે ગુફાની બહાર નહોતા નીકળતા, એવા મોટા મોટા સાધના કરનારા. અને અમુક તો એવા હતા કે સમુદ્રનો કાંઠો મૂકીને ક્યાંય નહોતા જતા. એનું કર્યું પરમ કલ્યાણ. કોણે? ભગવાન સ્વામિનારાયણે બાલુડા જોગીના વેશે કલ્યાણ કરી દીધું. નિજ મૂર્તિ પ્રતાપે મહારાજ કર્યા અનેક જીવના કાજ, એમ ઉધારતા બહુ જન એ આવ્યા સોરઠમાં ભગવાન. આવી ગયા સોરઠમાં. જો હા, આ કાઠિયાવાડ, એ સોરઠ, હે આ બધાયના કલ્યાણ કરતા 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 અહીંયા પધાર્યા છે. સોરઠ દેશે સોયામણું ગામ, એ મન લોભે શોભે લોજ નામ, ત્યાં અલબેલો આવી રહ્યા, કરી બહુ જીવ પર દયા. એ મારે વાલે કરી બહુ જીવ પર દયા. આ એમની દયા છે. સોરઠ દેશમાં સોયામણું ગામ, લોજ એનું નામ, મન લોભે એવું ગામ. ન્યા આવી અને લોજની વાવે હે મહારાજ આવીને રહ્યા છે. તીર્થોમાં ફરતા ફરતા પુલહાશ્રમ આદિ તીર્થોની યાત્રાના મીસથી
સ્થળમાં જે વૃદ્ધિ પામેલો અધર્મ એનો સમૂળો નાશ કરી અને પાખંડીઓના પંજામાંથી મુમુક્ષુઓને છોડાવ્યા અને અહિંસા આદિ નિયમોને પોતે પાળી અને બીજાને પળાવતા હતા. પરિગ્રહ વગર માત્ર એક કોપીન, એક લંગોટ પહેરી અને મૃગ ચર્મને જટા ધારણ કરનારા, વૃક્ષની નીચે વાસ કરનારા, શિયાળામાં પણ અગ્નિનું સેવન નહોતા કરતા અને શરીરમાં હાડકા અને ચામડું જેનું બાકી રહેલું છે. કોઈ દિવસ ફળ તો કોઈ દિવસ મૂળ, તો કોઈ દિવસ પત્ર માત્ર અને કોઈ દિવસ નિરાહાર ઉપવાસ કરતા. કેટલોક દિવસ વાયુ ભક્ષણ કરીને રહ્યા અને જીતેન્દ્રિય એવા શ્રીહરિની પાસે કોઈ દેહાભિમાની વ્યક્તિ રહી ન શક્યો. નકર 7 વર્ષમાં ઘણા ભેગા થયા હતા કે હું તમારી હારે રહું, તમારી સેવા કરું, ઘણા વનમાં મળ્યા હતા, પણ કોઈ દેહાભિમાની ભગવાનની હારે ટકી નથી શક્યો. કોઈ 10 દિવસ રહીને વયો ગયો અને કોઈ 5 દિવસ રહીને ભાગ્યો, અહીંયા જ મરી જાય. આવીને પૂછે કઈ લાડવાનો મેળ પડશે? નીલકંઠવર્ણી ક્યાંય લાડવાનો મેળ ક્યાં જ પડે? અહીંયા જ કોઠા બોરા છે, તો બીજા ગુરુ ગોતી લઉં તો ગોતી જ લે. અહીંયા લાડવા ખવડાવે એવા છે નહીં. તે બોલો 5 દી ભેગો રહીને વયો જાય, બીજો કોક આવે 10 દી ભેગો રહે, પણ કોઈ લાંબુ રહી શક્યા નથી, એમ આપણા સંતો કહે છે. આવી રીતે દિવ્ય વન વિચરણ કરતા કરતા મનુષ્યથી ન થઈ શકે એવા તીવ્ર તપને કરતા મહાવિકટ વનમાં વિચરતા વિચરતા 7 વર્ષ અને 1 માસ પસાર થઈ ગયો. અને ત્યાર પછી શ્રીહરિ વિક્રમ સંવત 1856ની સાલમાં શ્રાવણ વદ છઠના દિવસે, એટલે આજના દિવસે, શ્રાવણ વદ છઠ, બોલો, અને અહીંયા આવી અને પ્રભુ બેઠા છે. સંગવ કાળ છે અને લોજપુરને પામ્યા અને સંગવ કાળે ગામની બહાર વાવને કાંઠે આવી અને ધ્યાનસ્થ બેઠા છે. સવારનો સમય છે. રાજા અને ગામની અનેક બહેનો વાવમાં પાણી ભરવા આવતી હતી અને અચાનક અતિ તેજસ્વી તપસ્વીને જોયા અને પાણી ભરવાનું એક બાજુ મૂકીને અવાક થઈ ગઈ કે ઓહો, સૂર્ય આજે પૂર્વ દિશામાં નહીં અને આ વાવને કાંઠે ઉગ્યો છે. બીજી કે શું વાત કરશો? હા જો ને, અહીંયા આટલું અંજવાળું ક્યાંથી? વાવને કાંઠે જાણે કે સૂર્ય આવીને ઉગ્યો હોય એવું દેખાણું છે. હે બાલા જોગીરાજ આવ્યા, બાલા જોગીરાજ, જોગીરાજ આવ્યા, બાલા જોગીરાજ, ઓ બાલા જોગીરાજ આવ્યા, બાલા જોગીરાજ, જોગીરાજ આવ્યા, બાલા જોગીરાજ, લોજની વાવે આવ્યા, બાલા જોગીરાજ, લોજની વાવે આવ્યા, બાલા જોગીરાજ, હે બાલા જોગીરાજ આવ્યા, બાલા જોગીરાજ, જોગીરાજ આવ્યા, બાલા જોગીરાજ, રમણીય મૂર્તિ વર્ણિય વેશ, રમણીય મૂર્તિ વર્ણિય વેશ, શિર પર ભોરા સુવાળા કેશ, શિર પર ભોરા સુવાળા કેશ, ના સાગરે નજરું રાખી, સાગરે નજરો રાખી, ના સાગરે નજરું રાખી, ના સાગરે નજરો રાખી, બેઠા વર્ણી રાજ, બાલા જોગી રાજ આવ્યા, બાલા જોગી રાજ, જોગીરાજ આવ્યા, બાલા જોગીરાજ, હે બાલા જોગી રાજ આવ્યા, બાલા જોગી રાજ, જોગીરાજ આવ્યા, બાલા જોગીરાજ,
તીવ્ર તપથી તન પ્રકાશે તીવ્ર તપથી તન પ્રકાશે લોજની વાવે જાણે સુર ઉગ્યો ભાસે લોજની વાવે જાણે સુરુગ્ય પાસે જોવા મળ્યો છે સહુ જોવા મળ્યો છે સહુ જોવા મળ્યો છે સહુ જોવા મળ્યો છે સહુ લોજનો સમાજ બાલા જોગી રાજ આવ્યા બાલા જોગી રાજ જોગી રાજ બાલા જોગી રાજ હે બાલા જોગી રાજ આવ્યા બાલા જોગી રાજ જોગી રાજ બાલા જોગી રાજ રમણીય મૂર્તિ વર્ણીનો વેશ છે અને માથા ઉપર ભૂરા સુવાળા કેસ છે. એ મૂર્તિનું ધ્યાન કરો, એ લોજની વાવને યાદ કરો. આજે અતિ રમણીય એ લોજની વાવનું નિર્માણ થયું છે. અદ્ભુત છપૈયાથી લઈ અને લોજ પધાર્યા ત્યાં સુધીના ચરિત્રોનું ત્યાં નિર્માણ કરવામાં આવ્યું છે. એ વાવના કાંઠે આજ પ્રભુ આવીને બેઠા છે. નાસિકાગ્ર વૃત્તિ છે, તીવ્ર તપથી તન પ્રકાશે છે અને એવું લાગે છે કે સૂર્ય આજે લોજના વાવના કાંઠે આવીને ઉગ્યો હોય, લોજનો સમાજ જોવા માટે ભેગો થયો. કોમળ કાયા જોઈ લાગી માયા, કોમળ કાયા જોઈ લાગી માયા, ભલે પધાર્યામાં ભક્તિ ના જાયા, ભલે પધાર્યામાં ભક્તિ ના જાયા, સંત સેવાનું ફળ, સેવાનું ફળ, સંત સેવાનું ફળ, સંત સેવાનું ફળ, બાલા જોગી રાજ, બાલા જોગી રાજ, જોગી રાજ બાલા જોગી હે બાલા જોગી રાજ આવ્યા, બાલા જોગી રાજ, જોગી રાજ બાલા જોગી રાજ. નથી ત્રિલોકે આ વર્ણિ સમાન, નથી ત્રિલોકે આ વર્ણિ સમાન, જાણે આવ્યા દિશે શ્રી ભગવાન, જાણે આવ્યા દિશે શ્રી ભગવાન, હરિ કૃષ્ણ દાસને, હરિ કૃષ્ણ દાસને, હરિ કૃષ્ણ દાસને, હરિ કૃષ્ણ દાસને મળવાને કાજ, બાલા જોગી રાજ આવ્યા, બાલા જોગી રાજ, જોગી રાજ બાલા જોગી રાજ, બાલા જોગી રાજ આવ્યા, બાલા જોગી રાજ, જોગી રાજ બાલા જોગી રાજ. લોજાની વાવે આવ્યા, લોજની વાવે આવ્યા, લોજાની વાવે આવ્યા, લોજની વાવે આવ્યા, બાલા જોગી રાજ, બાલા જોગી રાજ આવ્યા, બાલા જોગી રાજ, જોગી રાજ બાલા જોગી રાજ. હે બાલા જોગી રાજ આવ્યા, બાલા જોગી રાજ, જોગી રાજ બાલા જોગી રાજ, બાલા જોગી રાજ આવ્યા, બાલા જોગી રાજ, જોગી રાજ બાલા જોગી રાજ, આવ્યા બાલા જોગી રાજ, બાલા જોગી રાજ, આવ્યા બાલા જોગી રાજ,
કોમળ કાયા, જોતા માયા લાગી જાય. અને લોજના વાસીઓએ આદર અને સત્કાર આપ્યો છે. ભલે પધાર્યા માં ભક્તિના જાયા. આજ દિવસ સુધી આ લોજના આશ્રમમાં અમે સંતોની સેવા કરી. રામાનંદ સ્વામીના સાધુઓની સેવા. લાગે છે કે સંત સેવાનું ફળ દેવા માટે આજ આવ્યા છો. હે, ત્રિલોકીમાં તમારા સમાન કોઈ નથી. જાણે અમને તો એમ જ થાય છે કે આજ ભગવાન હામે હાલે. લોજ ગામ તમે અત્યારે જાઓ ને તો તમને એમ થાય કે અહીંયા કેટલાક માણા રહેતા હશે. હે, તેદી કેટલાક હશે. મુઠ્ઠી જેવડું ગામ, પણ ભાઈ ભગવાન ત્યાં આવ્યા છે. શ્રી હરિ નીલકંઠ વર્ણીના વેશે લોજમાં રોકાણા છે. સુખાનંદ સ્વામી મળ્યા, આશ્રમમાં લઈ ગયા, મુક્તાનંદ સ્વામીની ઓળખાણ કરાવી. મુક્તાનંદ સ્વામી મળ્યા, વાતો થઈ. મુક્તાનંદ સ્વામી પામી ગયા કે આ છે કોઈ અલૌકિક પુરુષ. ભલે ઉંમર નાની છે, પણ રામાનંદ સ્વામી જેવા એક સદગુરુને સેવાતા ને એટલે. અને સદગુરુ રામાનંદ સ્વામીએ કીધું તું આશ્રમમાં કોઈ પણ સાધુ, સંન્યાસી, વર્ણી, તપસ્વી આવે તો એને વિશે મારા જેવો ભાવ રાખીને એની સેવા કરજો. રામાનંદ સ્વામીને ખબર હતી કે કોઈ પણ વેશે અહીંયા પ્રભુ પધારવાના છે. અને એમાં જો આ સાધુઓ ભૂલ કરી બેસશે ને તો બહુ મોટો અપરાધ થાય. એટલે એક સદગુરુએ એવું શિક્ષણ આપ્યું હતું કે દરેકને વિશે ભાવ રાખીને તમે સદાવ્રત આપો, એને જમાડો, એને રાખો, એની સેવા કરો. આ સાચા સદગુરુઓ છે. સેવો એમાં કાંઈ ખોટ નથી. મા બાપ તમે કોઈ સારાની સેવા કરશો ને તો એમાં જરાય ખોટું નથી. હા, આપણા દિલમાં જે ભાવ છે એ આપણે અર્પણ કરીએ તો ભગવાન અચૂક ફળ આપે જ છે. દિવસ પછી દિવસ માંડ્યા જાવા. ભોજમાંથી રામાનંદ સ્વામીએ ભક્તોની રજા લીધી. નીલકંઠ વર્ણી લોજમાં આવી ગયા. બધા સમાચાર મોકલાવ્યા, પત્રો લખાણા. અને રામાનંદ સ્વામી પીપલાણા આવ્યા છે. નરસિંહ મહેતાના ઘરે ઉતારો કર્યો છે. કુંવરજી નામે ભક્તને લોજ સમાચાર આપવા મોકલ્યા. અને સમાચાર લઈને લોજ આવી સમાચાર આપ્યા કે ગુરુદેવ રામાનંદ સ્વામી પીપલાણા પધારી ચૂક્યા છે. અને સમાચાર મળતાની સાથે હરખ ઘેલા બની ગયા. અને રાતના ચંદ્રોદયના સમયે પીપલાણા જવા માટે રવાના થયા. બોલો, ભગવાન નીલકંઠજીનું શરીર કૃશ છે. ધીમે ધીમે ચાલ્યા જતા હતા, પાછળ રહી ગયા. અને ચક્કર આવતા પડી પણ ગયા. એક બે વાર ઊભા કર્યા. સંતોના હાથ ફરવાથી સુધ આવી. ત્યારે સંતોએ કીધું, પ્રભુ આવા દુર્બળ શરીરથી રસ્તો કપાશે નહીં. આ મનુષ્ય લીલા છોડી અને દિવ્ય લીલાને સ્વીકારો, રસ્તો કપાશે. આપ તો યોગ ધારણા કરો. અને એ વખતે મુક્તાનંદ સ્વામીના કહેવાથી વર્ણી રાજે તરત પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું, યોગની ધારણા કરી. અને એમ લખ્યું, ભગવંતમ હૃદય ધ્યાયન ધનુર્મુક્ત શરો યથા. જેમ ધનુષમાંથી શર કહેતા બાણ નીકળે અને જે ગતિએ ભાગે એ ગતિએ નીલકંઠ વર્ણી ધરતીથી અધર આકાશ માર્ગે ચાલતા થયા છે. શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં લખ્યું કે તીરની ઉપમા આપી, પણ પ્રભુ માટે તીરની ગતિ ઓછી પડે. તીર જ્યારે ધનુષ્યમાંથી છૂટે ને ત્યારે ગતિવાળું હોય. તમે આમ છોડો ત્યારે ગતિવાળું હોય, પણ જેમ જેમ આગળ જાય તીર એમ એની ગતિ ધીમી પડી જાય છે. ત્યારે નીલકંઠ વર્ણી તો જ્યારે ઉપડ્યા તે થોડોક ધીમા હતા, પણ પછી જેમ આગળ ગયા એમ ગુરુને મળવાની કેટલી તાલાવેલી હોય, ગુરુ દર્શનનો કેટલો મહિમા છે, ગુરુ મિલનનો કેટલો મહિમા છે, એ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે આપણને શીખવાડ્યું છે. આટલી ત્વરા બતાવી. અને ઓજત નદીના કાંઠે આવીને ઊભા રહ્યા. બે કાંઠે ઓજતમાં પાણી આવ્યું છે.
ભગવાન શ્રી હરિ પાણી ઉપર હાલતા હાલતા સામે કાંઠે જઈને વિચાર્યું કે સંતો બધા પાછળ હાલ્યા આવે છે, ગામમાં ન જવાય. પીપલાના ગામમાં આવી ગયા, નદીના કાંઠે સામે કાંઠે આવીને ઊભા રહી ગયા. પણ વિચાર થયો કે એકલો જઈશ ને તો મને ન્યા કોઈ ઓળખશે નહીં, અને એમ થાય કે આ દુબળું પાતળું આ શરીરવાળું આ ક્યાંથી આવ્યું કંગાલ માણા. હે, ઊભા રહ્યા. સંતોએ કીધું એટલે તીવ્ર ગતિથી ચાલ્યા, પણ સાધુને મૂકીને મોર ન થઈ ગયા, ઊભા રહી ગયા. આ બાજુ મુક્તાનંદ સ્વામી આદિક સંતો દોડતા આવ્યા. વર્ણિરાજને આંબી ન શીખ્યા, ધીરે ધીરે ચાલતા કિનારે પહોંચ્યા અને જુએ તો વર્ણિરાજ દેખાયા નહીં. એટલે મુક્તાનંદ સ્વામીને ચિંતા થઈ છે કે નીલકંઠ વર્ણિ ક્યાં ગયા. ત્યાં તો દૂર એક માણસને જોઈને સ્વામીએ એને પૂછ્યું, ભાઈ કોઈ અહીંયાથી બાલુડા જોગી વર્ણિના જેવો વેશ તે કોઈ જતા જોયા છે? ત્યારે પેલા વ્યક્તિએ કીધું છે કે હા સ્વામી, એ વર્ણી નથી પણ એ વ્યાપક છે, એ પરમેશ્વર છે. મેં મારી નજરે પાણી ઉપર ચાલતા એને જોયા છે. પૂર આવ્યું હતું ઓજત નદીમાં, અને પૂરના પાણી ઉપરથી હાલ્યા ગયા. બોલો, જેમ પાણી ધરતી ઉપર હાલ્યા જાય એમ પાણી ઉપર હાલ્યા ગયા. તમે વિચાર કરો, આવા તો અનેક ઐશ્વર્યો જેને સત્સંગ નથી એને સ્વામિનારાયણ ભગવાનને બતાવ્યા, તોય આજ ઘણા અમુક ખબર નહીં ક્યાંથી દરિયામાંથી ઓલા નીકળ્યા હતા ને, અમુક ગામમાં નાખ્યા હતા ને, એ પછી એવી વાતો કરે કે સ્વામિનારાયણ ભગવાન નથી. લે બોલો, હવે આવું નજરે જોયું. તમે એમ કરો, પાણી ઉપર ખાલી ઘડી પલોઠી વાળીને બેહો, થોડુંક આમ પાણીમાં હાલી જુઓ. લ્યો, સુરત જાવ ને એટલે અહીંયા ન કરતા તાપી નદીમાં હાલી જોજો, ખબર પડે ભાઈ કોઈથી નથી થાય એમ. આંખનું મટકું મારું ને સ્વામી, ત્યાં તો હામે કાંઠે પહોંચી ગયા એમ. અને હામે જોયું, ત્યાં નીલકંઠ વર્ણી ત્યાં ઊભા હતા, અને કપડું લઈને હાથ ઊંચો કર્યો. એટલે મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે યોગી રાજ તો હામે કાંઠે જઈને ઊભા છે. આ બાજુ તરાપો મગાવી, નાવ મગાવી, મુક્તાનંદ સ્વામી આદિક સાધુ એમાં બેઠા ને કિનારે આવ્યા, વર્ણીને હારે લઈને પીપલાણામાં પ્રવેશ કર્યો છે.